હેલો, કેમ છો? જો સ્પેશિયલ બેસીને મને વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી મળતો. પછી થાય છે શું ખબર છે, હું જ્યારે કામ કરતી હોય ને ત્યારે મને એવા સરસ સરસ વિચારો આવે ને, પછી મને એમ થાય એટલા સરસ વિચારો આવ્યા હોય ને, પછી મને એમ થાય કે હમણાં ઉપર જઈને હું આમ બોલીશ, આમ કરીશ, તેમ કરીશ. પછી તમને ખબર શું થાય છે, હું મારું કામ પતાવીને જ્યારે ઉપર જાઉં ને ત્યારે બધું નીકળી જાય, બધું મગજમાંથી. એટલે મેં નક્કી કર્યું છે કે ભલે કામ કરતા તો કામ કરતા પણ વિડીયો બનાવી લેવાનો. શું કેવું તમારું? ઘણા લોકોને એમ થાય કે આ બેન તો રસોડાનું ધ્યાન રાખો, પણ એવું ના હોય. જ્યારે આપણે કામ કરતા હોય ને ત્યારે જેવું મગજ ચાલે ને એવું પછી શાંતિ પછી ના ચાલે. પછી શું થાય ખબર છે? પછી એમ થાય હાય થાકી ગઈ, થોડું કામ જોઈ લો, લાઈને પેલું જોઈ લો, એમાં ટાઈમ નીકળી જાય. ખરેખર એવું થાય. 1 મિનિટ આવી ગઈ ચાલુ જ દેવાનું મારું. આ બૈરાનું હોય આખી જિંદગી આમ જ તો હોય. પણ પાછા મારા જેવા હોય જે લેડીઝ એને થાય કે આવું મારે કંઈક કરવું છે, મારા આમનું છે, મારે તેમનું છે, એ લોકો આવું કરે. બરોબર કે નહીં? શું કેવું તમારું? સીટીઓ બોલે છે એક દાણ કુકરમાં દીધી છે, હમણાં ધમધમાટ શાક સમાજ નાખી, ટાઈમે ખાવા જ જોઈએ ને બધાને. શું કેવું તમારું? આજનો મારો વિચાર એવો હતો કે પોઝિટિવ એપ્રોચ હંમેશા રાખો જીવનમાં. દરેક માણસને પોતાના લાઈફમાં એવી બધી પરિસ્થિતિઓ તો આવતી જ હોય છે કે એમને એવું થાય કે ભાઈ હવે આ શું કરશું, હવે આમને અચાનક જ એવો સમય આવી જાય કે શું કરવું હવે એમ. તો એવા સંજોગોમાં કશું જ નથી કરવાનું. જસ્ટ તમે જે તમારું રૂટીન જે છે ને એને ચાલુ રાખો. નથિંગ મોર ધેન ધેટ. તમારું રૂટીન ફક્ત તમારે ચાલુ રાખવાનું છે, એના સિવાય કશું જ કરવાનું નથી. ઓટોમેટિક એનું સોલ્યુશન નીકળી જશે. ઉપરવાળા ઉપર છોડવું હોય કે જે છોડવું હોય, જેમ કરવું હોય એમ. પણ જ્યારે કોઈ સમસ્યા આવીને ઊભી રહી જાય અને પછી કન્ટિન્યુ એના માટે વિચાર કરવાનું, આમ શેમ ને શું ને આમ ને તેમ ને, તો એ વસ્તુ નહીં કરવાની. તમારે તમારા રૂટીન લાઈફમાં મન પરોવાનું. જે કંઈ બી વિચારોનું ધમાસણ હોય ને એને ત્યાં બ્રેક કરી દેવાનું. અને તમારે ફક્ત ને ફક્ત એટલું જ વિચારવાનું કે અત્યારે એટ પ્રેઝન્ટ મારે શું કામ છે. ઘડિયાળમાં જોવાનું કેટલા વાગ્યા છે, તો કે 5 વાગ્યા છે, તો 5 વાગે શું કામ હોય, તો કે 5 વાગે આ કામ હોય, કે બીજું ત્રીજું કામ હોય, કે સાંજની રસોઈની તૈયારી હોય, તો એ વસ્તુ ચાલુ કરી દેવાની. તો એનાથી તમારા જે ખરાબ વિચારો હોય ને એમાં તમને બ્રેક લાગશે, તમારું મન કામમાં પરોવાશે અને ઓટોમેટિક પરિસ્થિતિ સુલટાઈ જશે. મને કોમેન્ટ કરજો તો મને ખબર પડે શું કેવું, બરોબર કે નહીં? બાય બાય. પછી બીજું કંઈ વાત આવશે ને મગજમાં તો પાછી ઓનલાઈન થઈ જાઓ ને. બાય બાય. જય શ્રી કૃષ્ણ.